હા, રાહુલ. હવે તો ખુશ ભૂમિ છોટું. રોજના 200-300 કોલ્સ, સરખી વાત ના કરવી. ઇવન ત્યાં ગયા પછી તો વાત જ નથી કરી. અહીંયા જેટલી વાત થતી હતી, ભીખ માંગવી, મળવા માટે ટ્રાય કરવી કે હું કાન્ટ લીવ વિધાઉટ યુ, અન્ડરસ્ટેન્ડ. કંઈ ફરક ના પડે તમને. અચાનકથી બ્લોક કરી બધું મૂકી દેવું. આટલું સ્વાર્થી માણસ કઈ રીતે બની શકે છે? મને હંમેશા એક ચિંતા હોતી કે આ સ્વાર્થી દુનિયામાં તારી સાથે કંઈ થઈ ના જાય, તારી મજબૂરીનો કોઈ ફાયદો ના ઉઠાવી જાય. મને નહોતું ખબર કે તારા ફ્રેન્ડ્સ ને ફેમિલી બધા તારી જોડે છે. એક બહુ મોટી ગેમ થઈ રહી છે મારી સાથે. સો ધેટ મેં મારી સેલ્ફ રિસ્પેક્ટ, ફિલિંગ્સ, ઇમોશન્સ બધું સાઈડમાં મૂકી ડિસ્રેસ્પેક્ટ સહન કરી, ભીખ માંગી, ભિખારી જેવું ફીલ કર્યું છે. કરાવ્યું તો હું ઈચ્છતો તો હું બી લીગલ એક્શન લઈ શકું. પછી તો અમે બધા કરી રહ્યા હતા મારી સાથે. જો કે મેં ના કર્યું, કારણ કે મારા બ્લડમાં નથી અને મારી ફિલિંગ્સ, મારો લવ ટુ સાચો હતો તારા માટે. તે કોઈ વસ્તુ બાકી ના રાખી. હાર્ટ બ્રેક કર્યો, ચીટ કર્યું, છોડી દીધો, છતાં બ્લેમ મારા ઉપર નાખ્યો. બધા કેસીસ મારા ઉપર કર્યો, એટલે મારું ફ્યુચર બી સ્ટોપ થઈ ગયું. હાર્ટ બ્રેકમાંથી હીલ થવાની વાત દૂર રહી. એ કોઈ વસ્તુ બાકી ના રહી જે તરત થઈ શકતી બધી કરી દે તારા પેરેન્ટ્સે. મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવું પીજીએમાં ગયા પછી, બહાર ફરવું લેટ નાઇટ સુધી. અમને ચિંતા થતી હતી, એટલા માટે હું તને ફોન કરતો હતો. બીજું કંઈ નહીં. તો હું તને વિડીયો કોલ કરું તો મારો એટેન્ડ નથી થતો, બીજા સાથે ફરાય છે. આઈ ડોન્ટ કેર, વાંધો નહીં. કેર હતી, ચિંતા હતી, ફિલિંગ્સ હતું, લવ હતો, 4 યરના મેરેજ હતા. મને નહોતું ખબર કે એની સાથે પ્લે કરે છે તું, મજાક કરે. અપ્રોચ બી મને તે કર્યો હતો આપણા મેરેજ પહેલાંના ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ જે બધા સ્ક્રીનશોટ ને બધું મારા મોબાઈલમાં છે, તો આપણે જોઈ શકીએ છીએ. હવે તું મને બ્લેમ કરે છે. મન ભરાઈ ગયું તારું, રમી દીધી રમત. લાસ્ટ ટાઈમ સુધી તો તારા પેરેન્ટ્સ એવું કહેતા હતા કે અમારે કંઈ લેવા દેવા નથી. અચાનક તારા પેરેન્ટ્સ આવી બી ગયા મૂવીમાં, જતી બી રહી. તો ક્લોઝર ક્યાં છે? રમકડું હતું, મજાક હતી મારી સાથે આ બધી 4 વર્ષ માટે. હું કોઈને ફેસ નથી કરી શકતો. હોસ્પિટલે જતો આઈસીયુમાં, ત્યારે બી તારો અને વિઠ્ઠલના જે એડલ્ટરી વાતો ચાલતી હતી, પ્લાન બી, પ્લાન સી. બધું ફેર નથી ને યાર. તમે કોઈ સાથે આટલા સ્વાર્થી બનીને પોતાની ખુશી માટે કોઈની ખુશીનો ભોગ કરી નહીં શકો. કોઈના દીકરાનો, કોઈના ભાઈનો. તારા મમ્મી આશીષનું ક્યાંય થતું નથી, તારા ભાઈનું તો તું હાલી ગયો મારું ચાલુ બધું બગાડીને. તારા પેરેન્ટ્સમાં હ્યુમાનિટી બચી છે નથી બચી? મેન્ટલી ટોર્ચર કર્યું મને. શું મળ્યું આ બધું કરવાથી? હવે પછી તારો સેકન્ડ ટાઈમ છે. પહેલાં વત્સલ્યો હતો, એમાંથી તું મૂવ આઉટ કરીને મારી પાસે આવી, એટલે મારામાંથી મૂવ આઉટ કરીને તને આગળ જવામાં તકલીફ નહીં પડે. બધા સેમ નથી હોતા, કોઈ સામે સિરિયસ હોય છે રિલેશનમાં, જેમ કે હું હતો. શું નથી કર્યું મેં તને? મારી નાની બેબીની જેમ રાખી છે મેં તારા માટે. શું શું કર્યું છે તને બી ખબર છે, કોઈ ના કરે. સુવાડવાથી લઈને નવડાવવાથી લઈને કપડાં પહેરાવવા, જમવાનું બનાવી દઉં, બધું કરવું, બેડ ટી આપવી. શું નથી કર્યું મેં તારા માટે? ફ્રીડમ, જ્યારે કોઈ વસ્તુની રોકટોક છે જ, ફોટોસ ને બધું તને બી ખબર છે. એ તો મર્યા પછી ઇન્વેસ્ટિગેશન થશે ત્યારે પબ્લિકની સામે રિયાલિટી ચેક થશે કે શું નથી કર્યું મેં તારા માટે. તું જે બ્લેમ નાખી રહી છો અત્યારે મને, મારા ઉપર ખોટા કેસીસ કરી રહી છો. અપ્રોચ તે કર્યું છે, પ્રપોઝ તે કર્યો છે, મેં એક્સેપ્ટ કરી.
તો ત્યારે મારી લાઈફ સારી થઈ શકતી હતી, કારણ કે બિકોઝ મારે જેની જોડે મેરેજની વાત ચાલતી હતી, છોકરી અત્યારે ક્લાસ 2 ઓફિસર છે, બહુ સેટલ હતો, મારા ઘરે બચ્ચું રમતું હતું. અત્યારે ફકિંગ મા બાપના સપના પૂરા કરી શકતો હતો. મારું પોતાનું એક કરિયર હતું ત્યાં અંજારમાં હેલ્થકેરમાં સારી એવી જગ્યાએ. તું તો ચાલી ગઈ પાછી ત્યાં. મારું તો ના કરિયર, ફ્યુચર, વાઇફ ને મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ, જોબ, ફાઇનાન્શિયલ હેલ્થ બધું જીરો કરી દીધું. શાંતિથી પોતાની લાઈફમાં પોતાના કરિયર ઉપર ફોકસ કરી રહ્યો હતો. ફકિંગ મા બાપના ડ્રીમ પૂરા કરવું, પોતાના ગોલ સિવિલમાં સર્વિસમાં જવું. 4 યરથી તું આવે ને, તને ખુશ રાખવા સિવાય કોઈ ગોલ નથી રાખવો જીવન. આટલું બધું કર્યા પછી બી એવું થયું કે ચલો સ્ટાર્ટ કરું, ગોલ પૂરા કરું. ખોટા કેસીસ કરીને તને એમાં બી તું તને મળી જશે પૈસાવાળો કોઈ, તને તારા મા બાપને આશીષના સામ સાથે થઈ બી જશે. તું જાય છે ને દ્વારકા જાય છે, તને એના સ્ટેટસ રાખે છે. હું બી કોઈકને ઘરનું કાનોડો થતો લાડતો. એનું શું મારો વાંક શું આ બધામાં? તારા મા બાપને તને પાછી લઈ ગઈ તો 4 યર ક્યાં હતા એ લોકો? તારે જવું તો તું ક્યાં હતી 4 યર? હવે બ્લેમ ના કરીએ. 4 વર્ષમાં હું સારો હતો અને સડનલી ખરાબ થઈ ગયો. મેહુલ બી આવી ગયો વચ્ચે, તમારા બંનેનું વિડીયો નહીં ચાલુ થઈ ગયું. ચલો મેહુલ વિઠ્ઠલ સાર્થકનું સમજાય છે, એ લોકોની દુશ્મની કંઈ નથી, પણ એ લોકોને તારા પાસેથી શું કહેવા જોતો હોય છે બોય મને ખબર પડે છે. ચલો એટલા માટે આરતીનું મેં શું બગાડ્યું? આરતી પંચાલ જો ઘરેથી કઈ રીતે ભાગવું, 181માં કઈ રીતે કોલ કરવો, કેસીસ કઈ રીતે કરવા, આખી તારી કહેવાય ને લીગલ લીડર. એને તો બી સાગર જોડે 2-3 વાર તોડીને કરી દીધું ને. ઇવન છોડ, એને બી પેલા ચેતનને મૂકી દો, તે મને કીધું હતું મેં સાગર જોડે. તો એને પછી ધારાબેનનું મેં શું કરી દીધું તો પીજીથી લઈને ઘરે પહોંચ્યો સુધીનો પ્લાન કરીએ તો પાછું ના જવાય. ચાંદની, મેહુલ તો હું વાત નથી કરવા માંગતો, એ તમારા બંનેની કાંઈ. એ લોકોને એવું કે મેહુલ રીતે ભૂમિ અહીંયા જોબ કરે, સિંગલ થઈ જાય તો મારે સારું. આમ બી તો મંગળસૂત્ર કે માંગતું કરવાનું તો ત્યાં હતું જ નહીં, તમારે ચાલતું જ નહીં. એ બંને વળતા ચાંદીને ભાવનાથી, પણ તારે કંઈ હોતું નહીં. મેહુલ તને 4 મહિનામાં 4 વર્ષ થયા મારે એનાથી વધારે સમજવા લાગ્યો. હોસ્પિટલાઇઝ થયો હું આઈસીયુમાં, તો વિઠ્ઠલ જે લેવા આવવાનું પ્લાન ને બધું હતું એ બધા મેન્ટલી ટ્રોમાને લીધે હતા છતાં મેં વિઠ્ઠલ તારા ફેમિલી તારું કોઈનું નામ ના લખાયું, મારા ઉપર લીધું. ઘરે જઈને આરતીના પ્લાનિંગ પ્રમાણે ચાલ્યા તમે. શું છે આ બધું? હું હોસ્પિટલમાં સિરિયસ હતો, એટલે આઈસીયુમાં હતો, તો બી તને કંઈ ફરક ના પડે. તો મારા મને વત્સલમાં કંઈ ફરક ના લાગે કે રિલેશન અલગ વસ્તુ છે, મેરેજ અલગ વસ્તુ છે. રિસ્પોન્સિબિલિટી કોઈ નિભાવતો હોય, કોઈ સિરિયસ હોય તમારામાં, કોઈ એટેચ થઈ ગયો હોય, કોઈ તમારામાં ઘૂસી ગયો હોય અને અચાનક એક દિવસમાં લાત મારીને આગળ વધીને મૂવ ઓન કરીને બીજા રિલેશનમાં જવું અથવા તો નવા મેરેજ કરવા અથવા ઘરે જવું તમારા માટે ઇઝી હોય, બધા માટે ઇઝી નથી. સમજો છો? પહેલાં તું એવું કરી દે, સ્પેસ જોઈએ છે, એકલું રહીને લાઈફને એન્જોય કરવી જોઈએ. મેહુલ ક્યાંથી આવી ગયો? પેરેન્ટ્સ ક્યાંથી આવી ગયા? તું તો એ રાતના એવું કરી હતી મને, સવાર પડે તો હું બે બાપની. મેં આખી રાત કાઉન્સિલ કરી, તારા થપ્પડ ખાધી, તેને મળવા આવ્યો, સવારે ગાયબ. એ તો હું જ્યારે પોલીસ સ્ટેશન ગયો છું ત્યારે મને ખબર પડે છે તમારી પાસે બીજો ફોન છે, બીજો નંબર છે, તમે તમારા મા બાપને ત્યાં પહોંચી ગયા. તમારા પપ્પા એવું કહે છે મને હવે મારી દીકરીને માર નથી મોકલી. 4 વર્ષ ક્યાં હતા ભાઈ તમે? હું બી તો કોઈનો દીકરો છું. 4 વર્ષના લીધે હું 8 વર્ષ લેટ ચાલુ છું મારી લાઈફમાં. મારા પેરેન્ટ્સ માટે કાંઈ નથી કરવું, નથી બહેનો માટે કાંઈ કરવું. બધું થાય. બાકી મારા બાપ માટે કાંઈ નથી કર્યું મેં.
તું આવ્યા પછી બધાથી દૂરી બનાવી દીધી. તમને ફર્સ્ટ પ્રાયોરિટી આપી, જેમ રહેવું એમ રહેવાનું, ઘરે બી તારે જવું હોય જવાનું, ઘરે બી જે ક્લોથિંગ પહેરવું હોય પહેરવાનું, અહીંયા બી તારે જેમ કરવું એમ કરવાનું. બહેનો હા બધું જ મૂકી દીધું. એક સારો હસબન્ડ બનવા માટે થઈ, એક તને ખુશ રાખવા માટે એક તને સારો દીકરો બની શકે, ને સારો ભાઈ બની શકે, ને સારો મિત્ર બની શકે. લાસ્ટમાં તે બી મૂકી દીધું. મજાક બની ગઈ છે જિંદગી મારી અત્યારે. એકનો એક છું, મામા પણ 6 બહેનો ને એક ભાઈ છે. તારે બી ઘરે ભાઈ છે, તારા મમ્મી પપ્પાને બી દીકરો છે. જ્યારે એમની થશે ને આવું ત્યારે ખબર પડશે કે ફેર નથી, સારું નથી જે તમે કર્યું છે ને મારી સાથે. મને ક્લોઝર તો આપી દે, આ બધું કરવાનું રીઝન શોધો, પ્લાનિંગ શું હતો તમારો, જીવ લેવા પાછળનું શું રીઝન હતું. મજાક છે એક રિલેશનમાંથી બીજામાં જવું, ત્રીજામાં જવું, ચોથામાં જવું, તારા માટે છે મારા માટે નથી. મેરેજ જઈએ તોડવા, ફેસ નથી કરી શકતો એ લોકોનું. મેન્ટલ હેલ્થ ખરાબ થઈ ગયું છે, ફિઝિકલ હેલ્થ સેફ બધું ખરાબ થઈ ગયું છે. ઇવન પર્સનલ હાઇજીન મેન્ટેન નથી થતું મારાથી. મેન્ટલ સ્ટ્રેસ. તમે દ્વારકાની સ્ટોરી રાખો છો, સ્માઇલ કરો છો, રોજ અલગ અલગ સ્ટોરી રાખો છો, અલગ અલગ લોકો જોડે વાત કરો છો, ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ વધે છે, નંબર ચેન્જ કરી શકો છો, મારી ઉપર કેસ કરી શકો છો પોલીસ સ્ટેશન જઈને. તો હતી ક્યારે લવમાં, રિલેશનમાં આપણે 4 વર્ષના કરતા હું એકલો જ હતો. આઈસીયુમાં હતો તે દિવસે અહીંયા આવ્યો, તને કપડાં પડે, બ્લડની ઉલટી થઈ, તને વિડીયો કોલ કર્યો, છતાં તું મેસેજ સીન કરી મૂકી દે. અત્યારે બી મારામાંથી તને શું ફરક પડવાનો, કાંઈ નથી પડે. હજુ બી હું તને પ્રેમ કરું, હજુ હું તારું કોઈ ખરાબ ઈચ્છું નથી. આ વિડીયોને આ બધું બનાવવાનું રીઝન એ છે મને કોઈ ગલત ના સમજે, મેં કેમ ગલત સ્ટેપ પાડ્યું ને બીજા કોઈના દીકરા સાથે કે ભાઈ સાથે ફ્યુચરમાં આ ના બને. ઇટ્સ ઓનલી મોટિવ ટુ મેક ધીસ વિડીયો. ને ઇન્ડિયન લો કેટલો બાયસ છે ને. આજે તે કર્યું મારી સાથે એ જ મેં મારા ફ્રેન્ડને કર્યું તો અમે બધા અંદર હતા અત્યારે. તું નથી કર્યું તો બી તે કેસ કરી શકે છે. તે મારી જીવન લાઈફ સ્પોઇલ કરી નથી, બરબાદ કરી નથી. એનું કાંઈક નહીં. જીવનમાં ક્યારે હું તો કહું છું કોઈને પ્રેમ એવું કાંઈ કરવું નહીં, એવું કંઈ છે જ નહીં. છોકરીઓ બસ પોતાનો સ્વાર્થ, સેલ્ફ, પૈસા, ખુશી જોવે છે. લાસ્ટમાં એ જ એમના પેરેન્ટ્સ જોડે મળીને તમને ફસાવી દેશે. મારે એવું થશે. અત્યારે મારી પાસે મારું વોલેટ, લેપટોપ, પેન ડ્રાઈવ છે, બધું છે. ઇન્વેસ્ટિગેશન થઈ ગયા પછી, બધું પતી ગયા પછી મારા પેરેન્ટ્સ પાછળ આ બધી વસ્તુ રહે. ભૂમિને કોઈ બી ના આપે કોઈ વસ્તુ. હું એનાથી મર્યા પછી મારું કોઈ કનેક્શન રાખવું નથી માગતો, કારણ કે જીવવા તો મને સારી રીતે જીવવું નથી. બહુ સારો જોબી માણસ હતો, બહુ આગળ જવાના ડ્રીમ્સ હતા, જઈ શકતો હતો, સ્કિલ છે, પર્સનાલિટી છે, હતી, બધું સ્પોઈલ, ખતમ બધું લાઈફ. જે રીતે લાસ્ટ 2 મહિનામાં જે મારી સાથે કર્યું છે કોઈ સ્ત્રી ના કરે, પોતાના હસબન્ડ સાથે નહીં તો કોઈ બી બોય સાથે ના કરે. જે તે લેવલે જે પ્લાનિંગ કર્યું છે, ગેમ રમી છે, ખોટું બોલ્યું છે, એમને ડિસરિસ્પેક્ટ કર્યો છે, ટોર્ચર કર્યો છે, હર્ટ કર્યો છે. હવે તું મારી ખોટી અફવા ફેલાવે છે. મેં તેને કંઈ કરી નથી. આઈ એમ વેલ ક્વોલિફાઈડ એન્ડ એજ્યુકેટેડ પર્સન. હું એ બધી વસ્તુમાં માનતો બી નથી. તમે લોકો માનો છો એ તમારો પ્રશ્ન છે. મારી પાસે એવો ટાઈમ બી નથી. તું મહારાણી બી નથી. જ્યારે જ્યારે તું મારી લાઈફમાં ત્યારે તું મને એટલી બધી ફિલિંગ્સ બી નથી કે ધીમે ધીમે બધું તારા માટે કરવા લાગ્યો. પ્રેમ થઈ ગયો, ફિલિંગ્સ થઈ ગઈ, ઇમોશન્સ થઈ ગયા. મન ભરાઈ ગયું એટલે પ્લેન મારા ઉપર ઠોકી દેવાનું. તો તું વિઠ્ઠલ કેવી વાતો કરતો હતો. મેં ઘરે જજ કર્યા, કારણ મેં બોલો જે બી મેં જજ કર્યા. હવે મને કરવું પડે છે કારણ કે એ લોકોના લીધે મારું બધું મતલબ હું જ નથી રહ્યો.
તું પીજીમાં તારી મરજીથી જતી રહી, ઘરે તારી મરજીથી ગઈ. મને ઇવન 4 દિવસે ખબર પડી ગઈ તારા પેરેન્ટ્સના કારણે. એક બાજુ તારા પપ્પા એવું કહે છે મને સમજાવીને મોકલીશ, એક બાજુ કેસ બી કરી આવજો તમે લોકો. ટોર્ચર તને જ મને છે. ડાયવોર્સ ફોર્સફુલી જોઈએ છે એ બી મ્યુચ્યુઅલી. મને ખબર બી નથી કે અલગ થઈ ગઈ. મેન્ટલ સ્થિતિ ખરાબ હતી મારી. ફેસ્ટિવલ્સ મારા નવરાત્રિ, દિવાળી મારા ફેમિલીને કઈ રીતે ગયા મને ખબર છે. તને તો કાંઈ નથી, પહેલા દિવસથી કાંઈ નથી. તું બીજા દિવસે આઈબ્રો કરાવવા ગઈ હતી, આ મેહુલને મળવા ગઈ, ચાંદનીને મળવા ગઈ, પછી તું ફરતી હતી લેટ નાઇટ સુધી. લો ગાર્ડન જઈ શકતી હતી, અહીં આઈસ્ક્રીમ ખાવા માટે 2-3 વાગ્યા સુધી બહાર બેસી શકતી હતી, બધે ફરી શકતી હતી. પછી ઘરે રહીને કીધું દ્વારકા ફરી આવી. હા તે તારા માટે મજા જ છે આ વસ્તુ. કોઈના જીવન, લાઈફ, ઇમોશન્સ મજાક છે તારી માટે. ખોટા વ્યક્તિથી પ્રેમ કર્યો મારા જીવનમાં, બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું ક્યાંક ભાગી જઈશ, હું મરી જઈશ, તમે આમ નહીં કરો તો આમ કરીશ, તેમ કરીશ. મને ખબર છે તું કાંઈ નથી કરવાની, કરવું મારે જ પડતું. લાસ્ટ ટાઈમને જે કરવું પડે. એટલા બધા એવિડન્સ છે, કોલ હિસ્ટ્રી બધું જોઈશે એટલે ખબર પડશે મેન્ટલ ટોર્ચર એકચ્યુઅલમાં કોને છે, પ્લાનિંગ કોણે કર્યું છે, જીવ કોને લીધો છે. ક્યાં ગયા પ્રોમિસ બધા? 7 ફેરા લીધા હતા એના કમિટમેન્ટ, કસમો હોય બસ પોતાનો સ્વાર્થ, પોતાની ખુશી. તને કહ્યું તું તું કાંઈ નથી કરવાની, તું તારી ખુશીનો સ્વાર્થ જ જોવાની. જે કરવું એક ટાઈમ મારે જ પડશે. જ્યારથી તે સેપરેશન ને બધું નાટક ચાલુ કર્યા હતા ત્યારથી મને ખબર હતી કે આમાં તારું કંઈ નથી બગડવાનું, મારું જ બગડવાનું છે. મજાક નથી હોતું બેટા માટે, ઇઝી નથી હોતું. સામેના માણસના ફિલિંગ્સ, ઇમોશન્સ, કેરની વેલ્યુ કરતાં શીખો. બ્લેમ પ્લાન કરી, ચીટિંગ કરી, બધાના જીવ લેતા આવડે છે. પણ હું તને લવ કરતો હતો એટલા માટે મારાથી ના થયું. એટલીસ્ટ એકવાર વાત કરી લીધી મેં, ભિખારીની જેમ તને 200-300 મેસેજીસ, કોલ, શું નથી કર્યું. તારા રિલેટિવ્સને બધા જોડે ભીખ માંગી, તારા ફ્રેન્ડ્સ જોડે બધા જોડે ભીખ માંગી. ક્લોઝર માટે બી અત્યારે હું બિફોર ડાઈંગ મારું જે એની પહેલાં બી ક્લોઝર માટે મારા વિડીયો બનાવવો પડે છે. એટલીસ્ટ ક્લોઝર મને આપશે કે નહીં આપે એ બી મને ખબર નથી. મને ક્લોઝર મળશે કે નહીં મળે મને ખબર છે. 10 મિનિટ નહીં તું રાજવીશ કે ક્યારે ખતમ થાય, ક્યારે આ માણસ મરી જાય, આઈ કેન એન્જોય માય લાઈફ. મને તો લાગતું નહીં હોય તને રિગ્રેટ થશે કે આ હું સેક્રિફાઈસ કર્યું છે આ માણસે મારા માટે. 100% એફર્ટ્સ આપ્યા, બિયોન્ડ ધ લિમિટ ગયો, ડિસરિસ્પેક્ટ બધું સહન કરી રિલેશનમાં. તને શું તકલીફ પડવાતી નહીં. હવે તો ખુશ છું, હેપી રહેજે. તને ખબર છે મારી લાઈફમાં તારી કેટલી ઇમ્પોર્ટન્સ હતી. તું આવી સડનલી જવાનું કહીશ મારા માટે ઇઝી નથી, પોસિબલ જ નથી. છતાં તે વન સાઇડેડ ચાલુ જ છે. એટલે એકવાર વાત કરી હતી. શું મળ્યું બધું કરવાથી તમને, તારા ફેમિલી તો સાચા દિલથી પ્રેમ કરતો હતો. મેં શું બતાવ્યું? બધા જ એફર્ટ્સ આપ્યા છે મેં. હંમેશા તારી ખુશી માટે જ બધું કરતો રહ્યો. તને ખબર તારા વગર હું નહીં રહી શકતો. મારી લાઈફ લાઈન તો હતી પણ તને સમજાય જ નહીં કે પ્રેમ શું હોય છે. જેવું તે કર્યું મારા સાથે એવું તારા ભાઈ સાથે, ઇવન ફ્યુચર મારા દીકરા જોડે થશે ને તો ખબર પડશે. બાકી તો આઈ લવ યુ. જલસા કરો, એન્જોય કરો. આવી રીતે ઇનોસન્ટ કોઈ ફેમિલી ખરાબ ના કરતા હોય પછી આ સુસાઇડ ના કહેવાય, ઇમોશનલ મર્ડર જ કહેવાય એક જાતનું. ભૂમિ સોરી યાર, પપ્પા, મમ્મી, સીસ લોકો, ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લાઈફમાં તમારા લોકો માટે જ જીવીશ. આ એક વ્યક્તિ માટે મેં તમારા કોઈ માટે કાંઈ ના કર્યું. એનો રિગ્રેટ છે. હવે એટલો મેન્ટલી તૂટી ગયો તમે બધું થઈ ગયું હવે હું નહીં કરી શકું કાંઈ જીવનમાં. મને થોડું કમજોર બનાવી દીધું છે. ડે બાય ડે સર્વાઈવ કરવું મને ડિફિકલ્ટ થઈ ગયું. એટલો મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયો. આઉટબ્રેકમાંથી તો બહાર નીકળ્યો તો ત્યાં બીજા સાથે ફરવું,
ખોટા કેસીસ કરવા બધાથી થાકી ગયો છું, ડિપ્રેશનમાં છું, બહુ ખરાબ કર્યું છે ને મારી ફિલિંગ્સ એવી વસ્તુ મજાક બનાવી ગયો છે, વેરી ટફ ટુ હેન્ડલ થશે. એમના ફેમિલીમાં બી એવું થશે, એના ભાઈ સાથે નહીં તો એના ફ્યુચરમાં એના દીકરા સાથે કે એની કોઈ બી રિલેટિવમાં કે જે થશે ત્યારે અહેસાસ થશે એ લોકોને કે શું હોય છે. એના માટે તો આ બધી રમત જ હતી, એના ફેમિલી માટે બી રમત છે. એની ત્યારે 4 યર એના હસબન્ડ જોડે રહીને સડનલી મૂકીને આવી જાય. દીકરીને પૂછે તો ખરી કે બેન કેમ શું તકલીફ છે તને, કોઈકના છોકરાનો શું વાંકામાં. હા, સ્વાર્થી માણસ કંઈ બી કરી શકે, કોઈકનો જીવ લઈને પોતાની લાઈફ આગળ સ્ટાર્ટ કરી શકે. હું તો એ જ કહું છું, ભગવાન તારા ખુદના દીકરાને તારી જેવી ઓરતથી બચાવેલું છે. તો બધા તારા પેરેન્ટ્સ તારા મમ્મી જેવા નહીં હોતા. કોઈકનો દીકરો જિંદગી ગુમાવી બેસે તો મા બાપ બી સામે પાછળ ભાંગી પડતા હોય. તારા મમ્મી મારી જિંદગી બગાડીને તારા ભાઈનું સારું કરું છે, તને લઈ ગઈને તેની સામે સાથે કરી દેવું છે, તારા ભાઈની લાઈફ સુધારી નાખી છે. કોઈકના ભાઈનું શું ચાલુ રિલેશન છે, ચાલુ મેરેજ છે, એ તોડાવીને ત્યાં લઈ ગઈને બીજા કરવા છે તમારે. મેં તારું શું બગાડ્યું તારા ફેમિલી? તું આવી હતી કે હું લાવ્યો હતો? લાસ્ટ સુધી મેં તને સપોર્ટ કર્યો. ઘરે પહોંચી તો ઘરે પહોંચી મને જ ખબર નહીં તું પહોંચી ગઈ, હવે તું આવું બધું કરી ખોટા કેસીસ ને બધું ત્યાં જઈ. અચાનકથી મેરિડ લાઈફમાંથી મને મારી બેચલર લાઈફમાં ઠોકી દીધો. મને કંઈ શું ફીલ થતું હશે, કેટલું પેઇન છે કઈ રીતે કહું. આટલું ખરાબ કર્યા પછી બી હજુ તો સ્ટોરીઓ રાખે છે, મને મેન્ટલી ટોર્ચર કરે છે, બીજાને ફોલો કરે છે, પ્રાઇવેટ કરી દીધું છે. વાહ, સેલ્યુટ છે, એપ્રિશિએટ છે, તું બહુ સ્ટ્રોંગ પ્લેયર છે આ ફિલ્ડમાં. આટલું થયું, હોસ્પિટલાઇઝ રહ્યો, ફરક ના પડ્યો તને. મારે ફૂડ બી અલાઉડ નહોતું, પોલીસ કેસ કરીને તો ભાગી ગઈ. પીજીમાં રહેવા આવી ગઈ, જલસાથી ભરવાનું ભરવા લાગી. પછી પેરેન્ટ્સ સામે જતી રહી. શું છે આ બધું યાર? આવડો મોટો ટાર્ગેટ મતલબ મારો જીવ અચીવ કરી લીધો ને, હવે શું મળ્યું એને? ખુશ? પૈસાવાળો સારો શોધો, આશીષના સાટામાં શોધો, કરી નાખ, બહુ મળી ગયું, જલસા કરો. આમ બી તને 4 વર્ષના પ્રેમમાં 4 મહિનામાં કોઈ આવવાની જેમ ટ્યુનિંગ થઈ જશે. એ કંઈ કહેવાનું રહેતું જ નથી. ઢગલો વાતો છે, ઘણું બધું છે, મારે કંઈ ક્લિયર નહીં કરવું. તું જલસા કર, બધાની બનીને રહે, જે કરવું હોય કર, બીજા કોઈની લાઈફ કોઈ ના કરતી હોય. હું પ્રોબ્લેમ જ તારો ખતમ કરી દઉં છું અત્યારે, તો તારો ટાઈમ વેસ્ટ ના થાય, તો આગળ વધી શકે જલ્દીથી. એક્સાઇટમેન્ટ છે ને તને આગળની લાઈફમાં જવાનું. પહેલાં બી તું આવી હતી, મને લાગ્યું તું ચેન્જ થઈ ગઈશ. કે વત્સલ્યનો 4 વર્ષ પછી નંબર યાદ છે તને? તો એવાનું શું કહેવું મારે? મેં તને આટલો પ્રેમ આપ્યો તો વત્સલ્યનો નંબર યાદ છે, મારો નંબર તને મોટો યાદ નથી હોતો. વત્સલ્યનો મારો ફરક બી ના રાખ્યો, તે લાસ્ટમાં કમ્પેર કર્યો તો મને. તારા માટે બીજો બ્રેકઅપ હતો વત્સલ્યનો મૂકીને પછી મારી જોડાવાનું. હવે મારીને મૂકવો બી તારા માટે ઈઝી હતો, પણ મારા માટે ફર્સ્ટ ટાઈમ હતું આવતું. હવે કરજે જલસા, અંજારમાં પહેલાંની જેમ ફૂલ એન્જોય, પોતાના ફ્રેન્ડ સાથે ચેટ કરજે, ફરજે, જલસા કરજે. મારું તો અંજારનું કરિયર બી ખતમ કર્યું, કેટલું સારું હતું. આમ બી મા બાપના જેવા સંસ્કાર હોય એવા જ છોકરીમાં આવે. તારા જૂના ઇન્સ્ટાગ્રામ ચેટ જોયા પહેલાં બી, તો કઈ રીતે રેન્ડમ ચેટ કરતી બધા સાથે. તારા વત્સલ્યના બુકિંગ્સ જોયા હોટલના, ઘણું બધું જોયું પાછળથી તારા ગયા પછી. પણ કાંઈ નહીં, મને એવું કીધું ચેન્જ થઈ ગઈ. કોઈની સાથે લવ અને મેરેજનું નાટક કરી અચાનક એને મૂકવી, પછી લઈ દેવો તો થોડી શરમ ના આવે તમને? ત્યારે સ્વાર્થ જ હોય ખાલી. મારી લાઈફ બરબાદ કરીને તું અને તારું ફેમિલી પોતાની લાઈફ સુધારવા પૈસા પડાવવા હજુ ખોટા કેસ કરો છો. શરમ નથી તમને લોકોને?
વિઠ્ઠલ અને તું પ્લાનિંગ કરતા ત્યાં સુધી ઠીક હતું. સુનિલ મને ખુદ એવું કહે છે કે પહેલાં બી 4-5 ફેરવતી એક સાથે 4-5 લોકોનું જીવન ખરાબ કરી દીધું. પાછો એ ફરી એનું રેકોર્ડિંગ બી છે. તને સપોર્ટ કરે છે તે મેહુલ શું છે, પેલો રાજ હિંગુનું શું હતું, હું પૈસા અફોર્ડ કરતો છતાં રિક્ષાનું કંઈ બાઇકમાં ફરવાનું શું હતું, શાદી શુદા પ્રેમ હો ગયા, બધી રીલ્સનું શું છે. મન ભરાઈ ગયું તું મને, મજા છે કોઈની ફિલ્મ તો મન ભરાઈ ગયું. ઓછા પૈસા પડ્યા તમારી પાસે, જો અંજારના બધા તરફ મેલ એન્ડ ફિમેલ ફ્રેન્ડ્સ યાદ આવે તો મારી પાસે કોઈ વર્ડ નથી. મેં તને પ્રપોઝ કર્યો તો તે મને કર્યો હતો. જ્યારે મને પ્રેમ થઈ ગયો, મેરેજ કર્યા, તને એક જગ્યા આપી, એક સારી એવી લાઈફ આપી, પછી આવું કરવાનું. હજુ બી મારી પાસે તારું બધું ઘણું બધું છે કે હું બહાર લાવું તો લાઈફ ટાઈમ તને કોઈ એક્સેપ્ટ ના કરે, પણ હું નથી તો મારી લાઈફ તો ખતમ થઈ, તારી બી ખતમ થાય, તો આગળ વધ, જલસા કર. હું તારા જેવો સ્વાર્થી નથી તારી લાઈફ સ્પોઇલ કરી. આપણે તને કંઈ જોડી તો હું મરી જાઉં, તું તારી લાઈફમાં આગળ વધ. હવે ખુશી મનાવવી બધા સાથે મળીને તું જીતી ગઈ છે. શું પ્લાનિંગ કરે છે, કોઈને મારવાનું, કોઈને હર્ટ કરવાનું, કોઈને મેન્ટલ બનાવવાનું. એટલા માટે જ તો તે બેબી પ્લાન ના કર્યો કે બીજે જવામાં ઇઝી રહે, બેબી ના હોય તો. બીજા ફ્રેન્ડના હસબન્ડ સારા લાગે છે તને, પોતાના હસબન્ડનો પ્રોબ્લેમ હતો. બધી ફ્રેન્ડોને તારે ધારાને, આરતીને, ચાંદીને બધાને બેબી છે, ત્યાં કેમ ના કરે. તું સ્ત્રી છો કે શું કહું તને જે કર્યું છે મારી સાથે. બધી તો મારી ચડાવી દઉં. તને મેં કેપેબલ બનાવી, પગભર બનાવી, તને કંઈ ખબર નથી પડતી. 2.5 વર્ષથી સાલોન સુધીની સફર મેં કરાવી છે, ટેકનિકલી ફિટ મેં કરી છે, કમ્યુનિકેશન સ્કિલ મેં તને ફિટ કર્યું છે, મોબાઈલમાં શું યુઝ કરવું, ક્યાંથી કયા એપ્લિકેશન્સ યુઝ કરવા, એ જ બધું મેં શીખવીને તને કેપેબલ લાયક મેં બનાવી છે. અત્યારે તો મને સામે પડ્યું, કેપેબલ બનાવી, રિસ્પેક્ટ આપી, પ્રેમ આપ્યો, બધા મેં કીધું એના લાયક જ નથી. તને હોય ને અમુક માણસને આપણે તમે એટલું કરો ને આંધળાને, પછી દેખતો થઈ જાય એટલે લાઠી ફેંકી દે. તારી આદત જ છે કચરામાં મોં મારવાની. પોતાના ટાઈમ પાસમાં મારી લાઈફ ખરાબ કરી નાખી. તો બહુ જ ગરજ મતલબી છે યાર. જરૂર હોય ત્યાં સુધી, ગરજ હોય ત્યાં સુધી બહુ જ માથે ચડાવી દેવાના, પછી ફેંકી દેવાના રમકડા. બધું આ પહેલાં નહોતું આપતા, હવે આપું છું તને, તારા ફેમિલીને પીડા પડશે. મને બી મારા સપના પૂરા કરવા હતા, ખુશ રહેવું હતું, તે જીવી લીધા મારા, કંઈ બાકી ના રાખ્યું. મનથી પણ બદતર જ કર્યું તે છોટું ભૂમિ, દયા પણ નહીં તારામાં. બીજાનો જેવું લઈને તને ખુશી મળે છે તો પછી હું શું કહી શકું. નિભાવવાની તાકાત ના હોય તો કોઈની રિલેશનમાં હોય. મેં તો તને કહ્યું હતું ફોર્સફુલી, ખુદ આવી હતી, તારું ફેમિલી હવે યાદ આવ્યું તને તો જાય ને, એક્સેપ્ટ મને ના કરે, તું જાવ ના આવ. પણ એ કેવું તું ડિવોર્સ લઈને આવી જાય, આશીષને તારું ગોઠવી દે, અને કોઈના છોકરાનું શું. મારા લગ્ન તોડવાની શું જરૂર હતી, ફોર્સફુલી ડિવોર્સ લેવા અને બીજા લગ્ન કરવા જરૂરી હતા. તો આ બધી પહેલાં નથી ખબર, મારા જોડે મેરેજ કરતાં પહેલાં આમ ના હોય. થોડી હ્યુમાનિટી રાખો, તારા માટે મેરેજ મજાક હશે, બીજાનું જીવ મજાક હશે, બીજા રિલેશનમાંથી ત્રીજામાં જવું, બ્રેકઅપ, આ બધું તારા માટે એ મારા માટે નહોતું. આટલા ટાઈમથી હું કંઈ હાલત બધું પૂછ્યું કર, હું શું ફીલ કરું છું, ડિપ્રેશનમાં છું, ટ્રોમાટાઈઝ છું, હું જીવું છું કે નહીં એ બધી જાણવાની ટ્રાય કરી. બસ ખાલી પોતાના સોશિયલ મીડિયાના કોન્ટેક્ટ સાથે આખો દિવસ વાત કરી છે અને મોજ કરી છે. ફોર યર આ મજાક હતી. મોકો અપાય સમજવાનો, ટાઈમ અપાય હીલ થવાનો, અચાનક આવી રીતે ના હોય. બીજાની સિચ્યુએશન જોવાય. 3 મંથથી હું કોઈ હાલતમાં છું,
મને જ ખબર મેં કોઈ કસર નહીં છોડી તારી સાથે વાત કરવા. 5+ નવા સિમ કાર્ડ લીધા, ફ્રેન્ડના ફોન, ઓફિસના ફોન, તારા પપ્પા ભાઈને બધાને વાત કરી, પણ કોઈ વાત જ ના કરે. કે વાત કરવા જ નથી માંગતી. પ્રેમ પૂરો થઈ ગયો, ફિલિંગ્સ પૂરી થઈ ગઈ. એક્સપાયરી ડેટ સાથે આવું તારા પ્રેમ નથી. આવી નિર્દયી તું તારું ફેમિલી ગજબ યાર. આઈ કાન્ટ એક્સપ્લેન. છાણી જોઈને તમને ખબર છે કે આ આટલો દુઃખી છે, કંઈ કરી બેસે તો ભલે કરે, આપણે શું વાંધો. તમે તમારી સેફ સાઈડ કરી લેશો આ વિડીયો જોયા પછી બી. બીજાને તો શું કહું, આવી નહોતી તારી મેં તને. હું તારી જેવું નથી તારા વગર બીજા કોઈ સાથે લાઈફ જીવવાનું વિચારી બી શકું, કે બીજા ગર્લ સાથે કોઈ સાથે ફિઝિકલ થવાનું, કે જોડે સુવાનું જમવાનું વિચારી બી શકું. પૂરી લાઈફ જીવવાની તો વાત અલગ. તારા માટે છે તો તું બીજા સાથે આગળ વધજે, બીજા જોડે બેબી કરજે, કામ કરજે, જલસાથી રહેજે. પૈસાવાળો જ શોધશે હવે તો. પૈસા જોઈએ ને તમે તારા ફેમિલીને, પ્રેમ એની તમે વેલ્યુ છે. તે દિવસે તારા બેગમાં શું હતું એ બી મને ખબર છે. એના પહેલાં એક દિવસ તો આખો દિવસ પીજીમાં નથી, કોની સાથે ક્યાં હતી એ બી મને ખબર છે. એટલે પહેલાં ટાઈમથી હું મારી જોડે તું જે ફિઝિકલ કે પર્સનલ રિલેશનશિપ ક્યાં નહોતી રાખતી એ બી મને ખબર જ છે. તે જ્યાંથી સ્ટાર્ટ કર્યું ને ત્યાં પહોંચી ગઈ ને ત્યાં સુધીનું બધું જ પ્લાનિંગ મને ખબર છે. માણસનું ગુરુ સ્વાભિમાન હોય છે, વાઈફ પત્ની, પણ હવે તારા જેવી કાંઈ નહીં. તો હ્યુમન જ નથી, તું એવી છો. હવે થોડી સુધરી જજે, મારે પછી બીજા કોઈ સાથે આવું ના કરતું. બસ શરમ જેવું કાંઈ બચ્યું હોય તો. આવું બધું કર્યા પછી ડિપ્રેશન, એનેક્ઝાઇટી, હેલ્થ ઇસ્યુ, એક્સિડન્ટ થયું, બધું જીવનમાં જીવવા જેવું જ રહ્યું નથી ને. અને તારે તો મારું હતું તો મને એટલે તો હોસ્પિટલાઇઝ કરવા હતો, ત્યારે હું બચી ગયો. ક્લોઝર ક્યાં છે? વોટ ઇઝ ધ ક્લોઝર? વેર ઇઝ ધ ક્લોઝર? મને 4 યર ઇન્વેસ્ટ કરાવ્યા મારા, તો ક્લોઝર તો એક્સપેક્ટ કરું ને હું. આવી રીતે હોય સારું. તો ફ્યુચર ઇમેજિન કર્યું હતું તારા સાથે, આપણા બેબી સાથે. સડનલી યુ લેફ્ટ. કઈ રીતે તું કઈ રીતે એક્ઝિટ લઈ શકે એટલી મારી લાઈફ બરબાદ કરી? કંઈ મૂવ ફોરન થયું નહીં, કંઈ થઈ રહ્યું નહીં, જીવનમાં કંઈ થઈ રહ્યું નહીં, ફ્યુચરમાં કંઈ થઈ રહ્યું નહીં, કરિયર ઉપર કરી શકો નહીં, ખાઈ શકો નહીં, જમવાનું ધ્યાન આપતો નહીં, શું હતું કાંઈ નથી ધ્યાન રહેતું. મારા બી પેરેન્ટ્સ છે, મારે બી એમના માટે કંઈક કરવું હતું. એની જગ્યાએ અત્યારે હું શું આપી જવું જોઈએ લોકોને? લાઈફમાં આજે ખબર પડી કે કોઈ ભરોસાનું પાત્ર હોતું નથી. બધી છોકરીઓ સેમ જ હોય છે, તારા જેવી જ હોય છે. તું તો બધાથી ગયેલી છે. તારા માટે તારી લાઈફની વેલ્યુ છે, મારી લાઈફની વેલ્યુ નથી. તને ખબર છે કે આ સર્વાઈવ નહીં કરી શકે અમારા વગર, તો બી આ બધું કર્યું, ડિસ્ટર્બ કર્યો મને. એનો મતલબ શું છે કે ફેમિલી સાથે જ કર્યું છે. કાંઈ નહીં તો રસ્તો સાફ થઈ જશે મારો. મને જીવવું હતું, સારી લાઈફ જીવવી હતી, તે મારો ભાગ આપી ગયો. તારા માટે મેરેજ રિલેશનશિપ મજાક છે સાવ. ઇવન કોઈની ખુશી દૂર કરીને ડેથ્સ પણ જે તારા વિશે થાય છે તે બી તને મજાક લાગશે. મને ખબર છે મારા પછી તું તરત નવું સ્ટાર્ટ કરી દઈશ, બીજા દિવસે આવીશ બી નહીં. અત્યારે બધું સેફ સાઈડ જ કરીશ. વિડીયો જોઈને બચાવવાની ટ્રાય, કે મને કોન્ટેક્ટ કરવાની ટ્રાય નહીં કરે. બીકોઝ તારામાં ઈગો છે, તને એવું છે આઈ એમ સમથિંગ, હું કંઈક છું. અચાનક તું બ્યુટીફુલ લાગવા લાગી. મેરેજ વખતે કેવી લાગતી, અત્યારે કેવી લાગે છે, વજન કેટલો વધ્યો છે, બધું ભૂલી ગઈ. તું બ્યુટીફુલ લાગવા લાગી. પહેલાં જ બ્યુટીફુલ લાગતી તું ઘરે રહેવું ને. મારી તો બીજાને એવું કહે છે મારી તો એજ બી નાની છે, હું તો સારી લાઈફ જીવી શકું, મને સારું મળી જશે. મેં તો બેબી બી નથી કર્યું સ્માર્ટલી. કર્યું નથી મેં, કરવા નથી. ભાઈ તું તારી લાઈફને એક્સપ્લોર કર, 5 વર્ષ પછી બેબી પ્લાન કરશું. મેં તને પહેલાં બીજા દિવસે બેબી કરીને આપી દઉં તો જીવનમાં શું કરતી? જોબ ના કરવા દેતો. રહી વાત પૈસાની, તો મારા ઘરે બધું જ છે. મેં તને ક્યારે, હવે તો પૈસા બાબતમાં મારી ઉપર બ્લેમ ના કરજો. બહુ સારું આવડે છે તને પ્લાનિંગ. હવે મસ્ત લાઈફ જીવજે. આમ બી તું તો મસ્ત લાઈફ જ જીવજે. એક દિવસના દુઃખી મેં જોઈ નથી મને મૂકીને ગયા પછી પીજીમાં ગયો તારા ત્યાં કરે કંઈ બી. રૂટીન લાઈફમાં કંઈ ફરક નહીં પડ્યો. મારી જેમ રૂટીન લાઈફ, ફેસ, હેલ્થ, સ્મોકિંગ, આ તે એ તો કંઈ થયું નથી તારે. એમાં તો મસ્ત જ ચાલે છે તારે જોયું. ઓસ્કર વિનિંગ એક્ટ્રેસ છો તું અને તારા ફેમિલી એક્ટર્સ જે છે, તારા મા બાપ અને તારા બધા જીજાજી અને તારી બેન લોકો.
મારું તો સારું બધું, ના કરિયર રહેવા દઉં, ના મેન્ટલ હેલ્થ રહેવા દઉં, ના ફિઝિકલ હેલ્થ રહેવા દઉં, ના વર્કમાં રહેવા દઉં, ના ફેમિલીમાં રહેવા દઉં. કે નથી મૂવ ઓન થઈ ગયું. આ બધું તે કર્યું એમાં હું ગૂંચવાઈ ગયો છું. હવે એનાથી તું બહાર કાઢીશ નહીં મને, એના માટે હું પોતે દૂર થઈ જાઉં છું બધાથી, તારી લાઈફથી. કારણ કે તે સડનલી કર્યું છે ને, કોઈના માટે ઇઝી નથી થતું. મારા માટે તો નથી જ. આ હાલત એવી છે. શું લેવું મારી લાઈફ બરબાદ કરી ખોટા અને મેરેજ લવના નાટક કરીને. હું તો સિરિયસ હતો ને. ડિફેમ કર્યો મને. આ વિડીયો મળ્યા પછી તું મને બચાવવાની કોશિશ નહીં શેર કરી. મને ખબર છે મને ક્લોઝર જોઈએ છે. મને બીજું કાંઈ નથી જોતું. મને મારી સાથે આવું કરવાનું રીઝન છે. મેં શું કરવું છે તારા ફેમિલી, તારા ફ્રેન્ડ. હું એક જ છું હતો મારા બાપનો, એક જ ભાઈ છે મારી બહેનનો. મારી સાથે જ કેમ આવું કર્યું? તારે બી ભાઈ છે, એક જ છે, એની સાથે આવશે તો તારા ઘરમાં દુઆ કરજે તારી ઓલાદને ભવિષ્યમાં તારી જેવી ના મળી જાય. નહીંતર ઘર ઉજળી જશે દારૂ પી. મારી જિંદગી, મારી ખુશી બધું જ ખતમ કરી દીધું ને પાછો બ્લેમ બી મને જ કરી. હદ છે કોઈને આખી જિંદગી બગાડી પોતાના સ્વાર્થ માટે આગળ વધવું. એ બહુ શું કહું તને, રમકડું હતું, મજાક હતી ને મારી ફિલિંગ્સ, ઇમોશન, પ્રેમ, કેર. શું લેવો કોઈક માના દીકરાના જીવ લેવો. એટલા બી સ્વાર્થી ના બનો કે કોઈનો જીવ લઈ. તારા મમ્મી બી એક માં છે, તારા પપ્પા બી એક પપ્પા છે. થોડુંક એ સારો ભાઈ બી પુરુષ છે, એને ખબર નહીં પડતી મારી વેદના. હું આ વિડીયો તારા ફ્રેન્ડ્સ અને રિલેટિવને બધાને મોકલું છું. બસ ક્યાંયથી મળે તને 10 મિનિટમાં તો ખાલી 2 મિનિટ મારી સાથે વાત કરી લેજે. એ બહુ ભીખ માંગી ક્લોઝરમાં, તો બહુ ભીખ માંગવાનું નહીં માંગતો. મને એટલીસ્ટ ક્લોઝર આપી દેજે. હું મરી જાઉં પછી બધે ફરજે, સ્ટોરી કરજે, એન્જોય કરજે. જેમ અત્યારે ફરે છે દ્વારકા અને ટીસી સેટ. આઈ ડોન્ટ નો શું પ્લાનિંગ કર્યું હતું તે ગજબ. આરતી, દારા, ચાંદની, મેહુલ, તારા બેસ્ટ ફ્રેન્ડ, ભક્તિ, લાસ્ટમાં જે વિઠ્ઠલ જીજુ સાથે પ્લાનિંગ. પછી પેલી અંજુ અગ્રવાલને પીજીમાંથી આનંદ અગ્રવાલ છે. પછી સાર્થક, જે બહુ બધાએ પ્લાનિંગ કરે. ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. સુસાઇડ નોટમાં લખેલું છે. બધું સરખી રીતે ઇન્વેસ્ટિગેશન થશે તો ખબર પડશે શું થયું છે. એટલીસ્ટ બાયસ લો છે, મને ખબર છે કોઈને સજા નહીં મળે પીટીસી જો બી. એટલીસ્ટ બીજા કોઈના સાથે આવું ના થાય. મારે બબુનો પ્લાન હતો, સારી રીતે જીવવાનો પ્લાન હતો. કાંઈ ના રહે. ડ્રીમ, સપના બધું ગાયબ. મેં શું બગાડ્યું તારું? એક હસબન્ડ પર શું વીતે છે ને, તમે લોકો આઉટ કરો ત્યારે તમને ખબર નથી કોની લાઈફ ખરાબ ના કરતા. તું તારા મા બાપ મળીને રિક્વેસ્ટ છે હવે જીવ, હવે પછી કોઈ નહીં. કારણ કે તારા પપ્પા મારે હવે નહીં મૂકવી. મારી દીકરી બીજા લગ્ન કરાવી દેજે તો ચૂપચાપ છોટા આપી દઈને રામ કરશો તેમ કરશો. તો મારી જોડે તમારી દીકરી નાટક કરી જાય તમે ક્યાં દો? હવે પછી ભૂમિ કોઈ જોડે આવું યસ. સંજય, કીર્તિભાઈ, સલીમ છે, સાબત છે, બહુ સારા ફ્રેન્ડ મળ્યા હતા જીવનમાં. બહુ કર્યું લોકોએ મારા માટે લો સમયમાં મને સાચવવા માટે. અત્યાર સુધી મારી બહેન લોકોએ, મારા જીજાજી છે, મમ્મી પપ્પા બહુ સ્ટ્રગલ કરી મને બચાવવા માટે. બટ ઈશ્વર બધાને. પપ્પા હું કંઈ ના કરી શકું તમારા માટે. હતી તું હું ઈચ્છું, હું એવું ઈચ્છું છું મારા સપના તું પૂરા કર. સિવિલ સર્વિસમાં તું જા આગળ. મારા ડ્રીમ સેક્રિફાઈસ કરવા નહોતો માંગતો કોઈ દિવસ. બહુ ટ્રાય કરી તમારા બધા માટે જીવવાની, પણ એક નહીં થઈ રહ્યું મારા કોઈ.
છોકરીએ મારું ખાઈ ગઈ તમારા દીકરાને ભાઈ ફ્રેન્ડને. કાકા યાર સોરી ભાઈ, સોરી. હેતી, મધુબેન, હર્ષાબેન, પૂરીબેન, જસીબેન, મીનુ, આઈ એમ સોરી. બની શકે તો મને માફ કરી દો. હું કોઈ માટે કંઈ ન કરી શકું એ કાકા માટે કહે છે. બસ